ભાલ પંથકમાં હાલ કાળુભાર નદી તેમજ એ સિવાયની ખેલો નદી આ જે વિસ્તારો પ્રભાવિત છે એ નદીના વહેણથી જેમાં દેવળિયા, પાળિયાદ, સવાઈનગર, માઢિયા, સનેસ અને આ વિસ્તારો ખાસ નીચાણવાળા વિસ્તારો છે. ત્યાં આગળ ઉપરવટથી જે પાણી આવી રહ્યું છે એના કારણે પાણી અત્યારે ભરાયેલા છે અને અસરગ્રસ્ત થયેલ છે. હાલ પૂરતા તો દેવળિયા, પાળિયાદ, સવાઈનગર, જત વિસ્તાર ત્યાં આગળથી આપણે ગઈકાલે 40 લોકોના સ્વિફ્ટ કરી અને ઊંચાણવાળા વિસ્તારમાં સલામત સ્થળે કરેલા છે. અત્યારે હાલ સનેસમાં પણ પાણી ભરાયેલા છે. એના જે પાણી નિકાલ માટેના પરિબળો છે એની ઉપર વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. ભાવનગરનું જે ભાલ પંથક છે તે હાલ પાણીથી તરબતર થયું છે. ખાસ વાત કરીએ તો આપણે આવી ગયા છીએ ભાલ પંથકના જે સનેસ ગામ છે ત્યાં સનેસ ગામ કે જે ભાલ પંથકમાં જે આવેલું છે જ્યાં ગેલો નદી, કાળુભા નદીના પાણી છે ત્યાં સનેસ ગામમાં ફરી વળ્યા છે. હાલ જે પ્રકારે વાત કરીએ તો અહીં સમગ્ર ગામમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો લોકોના ઘરમાં પાણી પહોંચી ગયા છે. વાત કરીએ તો સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે. જે પ્રકારે સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જે વિસ્તાર છે ત્યાં અવિરત વરસાદ પડ્યો હતો જેને લઈને આજે સમગ્ર વિસ્તારમાં છે ત્યાં પાણી ભરાયા હતા. આજે પાણીની પરિસ્થિતિ આપને બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે લોકોના ઘર બતાવે કે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો લોકોના ઘર છે તે લોકોના ઘરમાં જે છે પાણી પહોંચ્યા છે. વૃદ્ધ મા બાપ હોય, ભાઈઓ બહેનો, નાના નાના બાળકો હોય તે તમામ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. જે પ્રકારે પાણી ભરાઈ જતા આપ જોઈ રહ્યા છો લોકોની મુશ્કેલી છે તે આપને જોવા મળી રહી છે. લોકોનું જે તમામ સામાન છે તે પલળી ગયો છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો આ જે વૃદ્ધ માતા છે જે પોતાના ઘરે છે જેના ઘરમાં તમે જોઈ શકો છો કે પાણી ઘરમાં પહોંચી ગયા છે. કેવી પરિસ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. એક તરફ વરસાદ બંધ થયો છે પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આપણે વાત કરશું સીધા જ તે મારી આ કયું ગામ છે? હું તકલીફ પડી? આ બધી જોવાની તકલીફ ઘઉં ચણા ગયા 30 મણ તો. હા, કેટલા સમયથી પાણી છે? હવાનું 4 વાગ્યાનું. અને હાલ કેવું ઘરમાં ક્યાં પાણી ઘરમાં પહોંચી ગયા? આ પહોંચી ગયું, બધું કપાટ પડી ગયો, બધું પડી ગયું, ઘઉં તણાઈ ગયા. આ બધું ખાઈ એટલે લઈ લીધા જેમના ભીના કોરાના જો બધું તણાઈ એમ પડ્યું. આ સમગ્ર ગામમાં કેટલાક લોકો રહેતા છે? કેટલા ગામમાં પાણી, કેટલા ઘરમાં પાણી પહોંચાય છે? એ બે નહીં ખબર, હું હાલી એકું હું ક્યાંય થાકી નથી બટા. આટલામાં અડકડખે પડે કે બધા ઘરમાં પાણી ગયા? આના ઘરમાં આખી હોળીના ઘરમાં, આના ઘરમાં જી ચોક્કસ. આજે આપ જોઈ રહ્યા છો જે ઘરમાં પાણી પહોંચ્યા છે આપને જે દ્રશ્યો બતાવવા માંગીશ જે ઘરની અંદરના કે આપ જોઈ રહ્યા છો ઘરનો જે ઇલેક્ટ્રિક સામાન છે, ઘરનો તમામ સામાન છે તે ઘરમાં પણ કહી શકાય કે ઘણા જે પાણીના પગ ડૂબી જાય એટલા પાણી જે ઘરમાં ભરાઈ ગયા છે. આપણી સાથે અન્ય જોડાયા છે, આપણે તેમને વાત કરશું. મારી આ કયું ગામ છે અને સનેસ ગામ હાલ કેવી પરિસ્થિતિ? બહુ પરિસ્થિતિ છે ભાઈ, શું કરવું? આ જો કેટલું પાણી ભર્યું છે. આ ક્યાં જવું? અમારા બાળ બસા બધા લઈને ક્યાં જવું? બધું તણાઈ ગયું, બધું ખાવાનું અનાજ બનાજ બધું ઓલું થઈ ગયું, પલ્લી ગયું. અમારે ક્યાં આવે ખાવું? ક્યાં ખવડાવું? દર વર્ષે આવી પરિસ્થિતિ થાય છે. દર વર્ષે આવું થાય તંત્ર દ્વારા કઈ કરવામાં આવે છે? કોઈ આવતું જ નથી આયા, અને કોઈ આવતું જ નથી આયા, કોઈ ધ્યાન જ નથી દેતા. અને આ પાણી ઉતરે પછી પણ કેવી પરિસ્થિતિ? એ પરચના એવી ને એવી જ રહેશે, આવી ને એવી તે. અને આ જે પાણીને લઈને નુકસાની કેટલી થાય? નુકસાની આ કેટલી થાય? બધા અનાજ પલ્લી ગયું, બધાના માણસોને ઘરમાં પાણી ઘુસાઈ ગયું, ઓઢવાના પહેરવાનું બધું પલ્લી ગયું છે. જી ચોક્કસ. આ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો જે સનેસનો આ ગામનો જે વિસ્તાર છે, જે ગામ વિસ્તારમાં જે પાણી છે તે ઘરમાં પહોંચ્યા છે. આ ઘરમાં જે પાણી આપ જોઈ રહ્યા છો તમામ ઇલેક્ટ્રિક સામાન છે, તેમના ઘરમાં જે ઘઉં મૂકવામાં આવ્યા છે તે ઘઉં પલ્લી ગયા છે, તે તમામ સામાન જે પલ્લી ગયો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે અહીંના લોકો છે તેને પાણીને લઈને બેહાલ થયા છે. હાલ જે પરિસ્થિતિ સનેસ ગામની બની છે તેને લઈને ચોક્કસથી લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. એક તરફ જે નેશનલ હાઈવે છે જેને લઈને આ તમામ પાળાઓ બનાવવામાં આવે, બીજી તરફ જે મીઠાના આગરિયા છે જેના પાળા બનાવવામાં આવે છે, જેને લઈને આ પાણી ભરાતું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ આ જે પાણી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો દર વર્ષે જે આ સર્જાતી સમસ્યા છે તે હલ થાય અને લોકોની મુશ્કેલી દૂર થાય તેવી લોક માંગ ઉઠી છે. અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, સનેસ.